જો તમે કોઈ કર્મચારીને નોકરી પર રાખવાના હોવ તો તે પહેલા આ અહેવાલ જરૂરથી જોઈ લેજો. કેમ કે 2 દિવસનો એક કર્મચારી 12 લાખનું કરી ગયો છે. નોકરી હતી એક જાળ, લૂંટનો હતો પ્લાન. 2 દિવસના કર્મચારીએ 2 કલાકમાં કરી 12 લાખની ચોરી. માત્ર 2 દિવસની નોકરીમાં કર્મચારીએ શોરૂમમાંથી 12.32 લાખ રૂપિયાના સોનાના દાગીના ચોરી લેતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. આ ઘટના બની છે અમદાવાદના સત્તાધાર વિસ્તારમાં આવેલા જ્વેલર્સના શોરૂમમાં. સોશિયલ મીડિયામાં મૂકેલી જાહેરાત બાદ 2 દિવસ પહેલા આરોપી યુવક નોકરી પર લાગ્યો હતો. શોરૂમની તમામ ગતિવિધિ જાણી લઈ માત્ર 2 કલાકની અંદર દાગીના બેગમાં ભરી રફુ ચક્કર થઈ જતા માલિકે સ્ટોક ચેક કર્યા હતા અને જેમાં દાગીનાની ગટ સામે આવતા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. સીસીટીવી કેમેરા ચેક કરતા કર્મચારીએ 2 કલાકમાં સોનાના દાગીનાની ચોરી કરતા હોવાનું સામે આવ્યું હતું. સત્તાધાર 4 રસ્તા આગળ સોના મોહન નામની સોનાની જ્વેલર્સની દુકાન છે અને તે દુકાનના માલિક હર્ષિત વિનોદભાઈ શાહે એક સોશિયલ મીડિયા દ્વારા જાહેરાત આપેલી અને જે જાહેરાત દ્વારા એમને એક ત્યાં નોકરની કે સોનાના દુકાનની અંદર કામ કરનાર જાણકાર વ્યક્તિની જરૂરિયાત હતી. એ આ આધારે આ કામના આરોપી હર્ષદ બિપિનભાઈ સોલંકી નાઓએ ત્યાં જઈને ઇન્ટરવ્યૂ આપેલું. ઇન્ટરવ્યૂ આપ્યા પછી એ દુકાનમાં નોકરી લાગેલા. નોકરી લાગ્યા પછી 1-2 દિવસ કામ કર્યા પછી એમને ચાન્સ મળતા 154 ગ્રામના અલગ અલગ દાગીનાઓની ચોરી કરી અને જતા રહેલા. જે હકીકત આધારે સોલા પોલીસ સ્ટેશનની અંદર આ કામના ફરિયાદ આપતા સોલા પોલીસ સ્ટેશને ફરિયાદ લીધી અને આ ગુનાની તપાસ આગળ ચાલુ કરેલી. બાદમાં યુક્તિ પ્રયુક્તિ મોબાઈલ ડિટેલ એનાલિસિસ આધારે સોલા પોલીસ સ્ટેશનને એક માહિતી ઉપલબ્ધ કરે છે કે આ કામના આરોપી રાજકોટ ખાતે છે. ત્યાં જઈ અને આ કામના આરોપીને કબજે કરવામાં આવે છે. આ કામમાં ચોરાઈ ગયેલો તમામ મુદ્દામાલ હસ્તગત કરી અને આરોપી સાથે લાવી અને તારે હાલ તેની તપાસ સોલા પોલીસ સ્ટેશન ચલાવી રહી છે. આરોપી હર્ષ સોનીને દેવું થઈ જતા તેણે 6 વીંટી 3 લકી સહિત કુલ 154 ગ્રામ સોનાની ચોરી કરી હતી. સીસીટીવી ફૂટેજ તથા ટેકનિકલ સર્વેલન્સ અને આરોપીના મોબાઈલ નંબરના આધારે પોલીસે પહેલા દાહોદ ખાતે તપાસ કરાવી હતી. જો કે ત્યાં તેની ભાળ ન મળતા પોલીસે ફરી એકવાર સર્વેલન્સ કરતા આરોપી રાજકોટ હોવાની માહિતી મળી હતી, જે આધારે તે ઝડપાયો હતો. પૂછપરછમાં ચોરી કરેલો મુદ્દામાલ SBFC પ્રાઇવેટ ફાઇનાન્સ કંપનીમાં ગીરવી મૂકવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે, જે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હાલ તપાસમાં એવું આવ્યું છે કે આ કામના જે આરોપી છે એ નાનું મોટું કંઈ ગેમ્બલિંગની રમવાની ટેવ હતી. એમાં 1 લાખ રૂપિયા તેમાં હારી ગયા છે. આ કામમાં ચોરાયેલા દાગીનો ત્યાં એમને ગીરવો મૂકેલા. ગીરવો મૂકીને 8 લાખ રૂપિયા જેવી માતબર રકમ ત્યાંથી લીધેલી. 4 લાખ રૂપિયા જેવા એમને જે દેવું થયું હતું એમને ચૂકવ્યા છે. 2 લાખ રૂપિયા એમને ફાધરના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા છે અને 2 લાખ રૂપિયા એમની પાછળ રાખ્યા છે. અને હાલ ઊંડાણપૂર્વકની તમામ પહેલુઓ તરફ સોલા પોલીસ સ્ટેશન તપાસ ચલાવી રહેલ છે અને એના મુદ્દામાલ રિકવર કરીને આગળની તપાસ હાલ સોલા પોલીસ સ્ટેશન ચલાવી રહેલ છે. આરોપીઓ ગમે તેટલા શાતિર કેમ ના હોય, અંતે ગણે છે તો માત્ર કંઈક આ જ રીતે જેલના સળિયા. માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.